મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના કોટા ગામમાં મસ્જિદ ફળિયામાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક વડીવાડી પાણીને ટાંકી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેરના કોટા ગામમાં આવેલું મસ્જિદ ફળિયામાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણી દૂષિત ગંદુ પાણી આવવાની સમસ્યાને લઈને પશ્ચિમ ઝોન ખાતે આવેલી વડીવાડી પમ્પિંગ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર ચિરાગ શાહની આગેવાની હેઠળ સ્થાનિક રહીશો સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આજે ઓફિસ બંધ હોવાને કારણે કોઈ અધિકારીને હોવાને કારણે પરત ગયા હતા. વડોદરા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માંગણી કરી વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી. હાય રે તંત્ર, હાય રે તંત્ર, હાય રે બીજેપી, હાય રે બીજેપી. જી ક્યાંથી આવ્યા છો? આજે શું રજૂઆત? આજ રોજ જે છે અમે વડીવાડી જે પાણીની ટાંકી છે ત્યાં આવ્યા હતા. અકોટા ગામના રહીશો છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીના કારણે પરેશાન છે. વારંવાર એ લોકો દ્વારા વોર્ડ ઓફિસે રજૂઆત, વોર્ડ નંબર 12ની ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી. તે છતાંય કોઈ જાતનું નિરાકરણ આવતું નથી. જાડી ચામડીના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે, કોઈ જાતનું નિરાકરણ કરતા નથી. અને આજે 1 અઠવાડિયા પહેલા મેં મીડિયાના માધ્યમથી મેં પોતે પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારે અહીંયા દૂષિત પાણી આવી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આપો, નહીં તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આજે એક ગાંધી ચિંતા માર્ગે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને પાણીની બોટલ, જે દૂષિત પાણી આવે છે એ પાણીની બોટલ લઈને આવ્યા હતા, જેથી કરીને જે પાણી અમારી જનતા પી રહી છે, અમારે એ જ પાણી આજે અધિકારીઓ જો અહીંયા મળ્યા હોય તમને તો અમે એમને પીવડાવે. અને જે અધિકારીઓ મળ્યા નથી એના કારણે અમે એ પીવડાવી શક્યા નથી. અમારે એ જ કહેવું હતું, જો તમે આ પાણી પી શકતા હોય તો અમારી જનતા આ પાણી પીવા રાજી છે. આજે આ દૂષિત પાણીના કારણે ત્યાંના સમગ્ર એમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને નાના છોકરાઓ પરેશાન છે. એટલે મારું તો તંત્રને અને બીજેપીના તમામ લોકોને પણ એ જ મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે છે આનો નિકાલ લાવવો જોઈએ. તમે 35 વર્ષથી રાજ કરો છો, બીજેપી વાળા 35 વર્ષથી વડોદરામાં રાજ કરી રહ્યા છે, તે છતાંય જો તમે ચોખ્ખું પાણી, જે વેરા ભરતા હોય એ લોકોને ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો ધિક્કાર છે આવા તમારા રાજ ઉપર. તો હવે અધિકારીઓ મળ્યા ને આગળના પગલું શું? અધિકારીઓ આજે મળ્યા નથી. અમે આપના તમામ મીડિયાના માધ્યમેથી બી મેં એમને જાણકારી આપી દીધી છે કે અમે 2 દિવસ રાહ જોઈશું, ને તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન પણ આ બાબતે કરવામાં આવશે. પોલીસની પણ એન્ટ્રી થઈ છે આપના હોવાનું? એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે પોલીસ આ જે અમારી જે હકની લડાઈ છે, પાણી સામાન્ય વસ્તુ છે, પાણી સામાન્ય અમારા જે પ્રાથમિક અમારી સુવિધાઓ હોય એની અંદર આવતી આ વસ્તુ છે અને એની માંગણી માટે અમે આવ્યા હોય કે ચોખ્ખું પાણી અમને મળે એના માટે અમે આવ્યા હોય ને ત્યારે આ પોલીસની એન્ટ્રી થતી હોય તો એ ખૂબ જ દુઃખદ વાત કહેવાય. પરિચય? ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. Subscribe now and press the bell icon. Never miss an update.